હરખું ભણશો તો મળશે, નહીંતર કાંઈ મળશે નહીં. કરી દીધું સ્ટાર્ટ? ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. લેટ્સ સ્ટાર્ટ ધ PYQs ઓફ રિલેટિવ મોશન. હા બસ લે, બહુ ખુશ ન થાય, ધ્યાન આપો. તો જો મિત્રો, રિલેટિવ મોશનની અંદર અચ્છા ચાલો આ વખતે 1 by 1 જ લેશું, બરાબર છે? ક્રમિક નોર્મલી છે બી ઓછા. બે પથ્થરોને અનુક્રમે, ધ્યાન અહીંયા હશે બધાનું, બે પથ્થરો છે અને અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 40 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપ સાથે 240 મીટર ઊંચાઈના ખડકની ધાર પરથી એક સાથે ફેંકવામાં આવે છે. હવે જો ખાલી ફેંકવામાં આવે એવું કીધું હોય ને તો આપણે ઉર્ધ્વ દિશા કન્સિડર કરશું. કઈ કન્સિડર કરશું? ઉર્ધ્વ. જો એને સમક્ષિતિજ ફેંકો તો એ બોલ જ કે સમક્ષિતિજમાં ફેંકેલ છે. તો અહીંયા વસ્તુ એવી છે, આ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડથી માની લો કે આ હાઈટ છે 240 મીટર. કેટલી છે? 240 મીટર. અહીંયાથી એક પદાર્થને ફેંકું છું કેટલી સ્પીડથી? 10, અને બીજા પદાર્થને કેટલી સ્પીડથી ફેંકું છું? 40. બેને ફેંકી દીધા. નીચેના આલેખમાંથી કયો આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરના સાપેક્ષ સ્થાનનો સમય ફેરફાર દર્શાવે છે? એટલે એને બિચારા લખ્યું જ છે બધે, y2 - y1 y2 - y1 મીટર. એમ બંને વચ્ચેનું સ્થાનમાં ફેરફાર સમયની સાપેક્ષે કેવો હશે ગ્રાફ એ દર્શાવે. તો બહુ સિમ્પલ દાખલો છે, તમને જોતા કોમ્પ્લિકેટેડ લાગતો હશે પણ કશું છે નહીં. કઈ રીતે? હું તમને એમ કહું, આ પદાર્થ નામ આપી દે A અને આ પદાર્થ નામ આપી દે B, તો આ બેનો સાપેક્ષ વેગ કેટલો થશે? તો જો તને ખબર છે સાપેક્ષ વેગ એક જ દિશામાં ગતિ કરતા હોય તો માઇનસ લેતા, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો છે તો એક જ દિશા ને, ઉર્ધ્વ દિશા બેની, કે અલગ અલગ દોરેલા છે એટલે અલગ લાગે છે એવું તો હે નહીં. તો કેટલો આવશે વેગ તમારી પાસે? કેટલો આવશે સાપેક્ષ વેગ? 40 - 10. 40 - 10 એટલે આવશે કેટલા? 30. તો 30 મીટર પર સેકન્ડનો સાપેક્ષ વેગ છે. હવે તમે કોઈ પણ બિંદુએ જશો એનો સાપેક્ષ વેગ હંમેશા કેટલો રહેશે? 30. કારણ કે જે ફેરફાર પહેલામાં થશે G ના લીધે એ જ ફેરફાર બીજામાં થશે, તો કોઈ ફરક પડશે નહીં. તો આ પોઈન્ટથી એનો સાપેક્ષ વેગ કેટલો રહેશે? 30. કન્ટિન્યુઅસલી 30 30 30 5 ક્યાં જશે? ઉપર. પછી ક્યાં આવશે? નીચે. અચ્છા, બે એક જ સાથે જમીનને ટચ કરશે કે બેમાંથી એક પહેલા ટચ કરશે? કોઈ પહેલા ટચ કરશે ને કોઈ પછી. જેવો કોઈ એક પદાર્થ ટચ કરશે એટલે એને એમ કીધું છે પથ્થરો જમીન સાથે અથડાઈને ઉછળતા નથી. કોઈ એક પદાર્થ, માની લે કે આ પદાર્થ નીચે પહોંચ્યો ને અહીંયા ટચ થયો, હવે ઉપર જતો નથી. હવે સાપેક્ષ વેગ કેવો હશે? હવે 30 નો 30 જ હશે કે બદલાશે? બદલાશે. એ 30 એટલે હતો કારણ કે આ ભાઈબંધ 40 હતો ને આ ભાઈબંધ 10. આવું ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બેમાંથી કોઈ એક જમીનને ટચ ના કરે. બેમાંથી કોણ જમીનને ટચ કરશે પહેલા, A કે B? જો જોતા તમને કદાચ એવું લાગી શકે તમે બહુ ઇન્ટેલિજન્ટ છો, તમે એનો જવાબ આપ્યો, બાકી ખરેખર તમને કેવું લાગવું જોઈએ? કોણ ટચ કરશે? B. કારણ કે B નો વેગ કેવો છે? વધારે. હકીકત B નો વેગ વધારે છે, B ઉપર વધારે જશે. અરે હા કે ને? અને નીચે લેટ આવશે, એટલે ખરેખર ટચ કોણ કરશે પહેલા? A. ચલો, A જેવો ટચ કરશે, એ ટચ કર્યા પહેલા આનો વેગ 40, આનો વેગ 10, તો એનો સાપેક્ષ કેટલો આવ્યો? 30. આ ટચ કરશે એટલે એનું તો પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે હવે સાપેક્ષ વેગ શું થશે? 30 નો 30 રહેશે કે પાછો 40 બાજુ આવવાનું ટ્રાય કરશે? 40 બાજુ. અને 40 બાજુ આવવાનું ટ્રાય કરશે એટલે એનો વેગ શું થશે? વધશે. તો બે ભાગ છે તમારી પાસે. ભાગ નંબર 1, જ્યાં સુધી બેમાંથી કોઈ એક પદાર્થ જમીનને ટચ નથી કરતો ત્યાં સુધી કેવી ગતિ છે? ત્યાં સુધી બંનેનો સાપેક્ષ વેગ કેવો રહે છે? અચળ, બદલાતો નથી. તો અચળ વેગ માટે જો હું તમને એમ કહું અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવાનો આવે તો ગ્રાફ કેવો આવે? સુરેખા. તો ગ્રાફ હોવો જોઈએ સુરેખા. કેવો હોવો જોઈએ? સુરેખા. આ પણ સુરેખા, આ પણ સુરેખા, આ પણ સુરેખા, આ પણ સુરેખા. એટલે એમાં પણ જવાબ મળ્યો નહીં. હવે આવો સુરેખા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી બેમાંથી એક પદાર્થ ગ્રાઉન્ડને ટચ ન કરે ત્યાં સુધી. તો આપણે જોઈએ, કહું જો એમાં હું કેવું કીધું, આ ગ્રાફ 8 સેકન્ડ સુધી, આ 8 સેકન્ડ સુધી, 8 સેકન્ડ ને આ 12 સેકન્ડ. આપણને જ ખબર કેટલી સેકન્ડે પદાર્થ છે ગ્રાઉન્ડને ટચ કરશે. તો આપણે પહેલા જોઈ લઈએ કેટલી સેકન્ડે ટચ કરશે. જો કે આમ તો ખબર જ છે આ પહેલો ટચ કરવાનો છે, અહીંયા ટચ થાય છે તો આ સુરેખા આવી રીતે, તો આ થઈ ગયું. એનો મતલબ એવો કે અત્યાર સુધી સાપેક્ષ વેગ હતો, અત્યારે 0 થઈ ગયો. આ પોઈન્ટ ઉપર કેટલો થઈ ગયો? 0. 0 થવાનો છે નહીં. એટલે એનો મતલબ આ 3 માંથી 1 માં આવશે. 3 માંથી 1 માં તમે જો તો આ છે, તો આ શું દર્શાવે છે તમને? અહીંયા સુધી સાપેક્ષ વેગ હતો, પછી કન્ટિન્યુઅસલી આ કેવો છે? અચળ વેગ છે. કેમ ખબર પડી અચળ વેગ છે? એક્સ વર્સિસ ટી નો ગ્રાફ સુરેખા હોય મતલબ કેવો વેગ? અચળ. તો વેગ અચળ છે નહીં, એટલે આ ગ્રાફ પણ કેન્સલ છે. આ અતિવલય છે. અતિવલય કારણ કે આપણે અચળ પ્રવેગી ગતિ છે. કેવી છે? અચળ. અચળ પ્રવેગી ગતિમાં ગ્રાફ આવે કેવો? પરવલય. યાદ છે? શીખવાડેલું છે. એક્સ વર્સિસ ટી નો ગ્રાફ સ્થિર પદાર્થ માટે કેવો આવે? સમય અક્ષને સમાન. અચળ વેગી ગતિ માટે કેવો આવે? સુરેખ.
અચળ પ્રવેગી માટે કેવો આવે? પરવલય. જો પ્રવેગ ધન હોય તો, પ્રવેગ ઋણ હોય તો નીચેની તરફ પરવલય. તો અહીંયા પ્રવેગ ઋણ હશે એટલે નીચેની તરફ પરવલય. આન્સર તો કોણ આવવાનો છે? 1. પણ કેવી રીતે એ સમજવાનું છે. ચલ ધ્યાને. તો અહીંયા સુધી તો સુરેખ, આ ખબર પડી ગઈ સુરેખ કેમ આવ્યો? હજી મને કોન્ફિડન્સ નથી લાગતો, તમે પહેલા જ ક્વેશ્ચનમાં આવું ના કરો. સુરેખ હું કામ આવ્યો? કારણ કે વેગ અચળ છે. કયો વેગ છે? સાપેક્ષ. એ બદલાતો નથી. ચલો હવે તો કે પેલા પદાર્થને જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય જોઈ લઈએ. પહેલો કોણ છે? 10. તો એનો વેગ છે 10. તો તમને ખબર, તમારી પાસે સૂત્ર હતું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો d, હવે જો અહીંયા છે ને પદાર્થ ઉપર પણ જશે અને એવા સંજોગો મેં તમને કીધું ખબર છે ને, કાર્ટેશિયન યામ પદ્ધતિ યુઝ કરવાની, યાદ છે? ઉપરની તરફ બધી સાઈન કેવી લેશું? પ્લસ. નીચેની વાળી કેવી લેશું? માઇનસ. તો પદાર્થ જ્યારે અહીંયાથી પાછો નીચે આવતો હશે તો સ્થાનાંતર કેટલું કરશે? 240. નીચે સ્થાનાંતર કર્યું કે ઉપર કર્યું? નીચે. તો કેવું લેશું? માઇનસ 240. એનો પ્રારંભિક વેગ કેટલો છે? 10. ઉપર છે કે નીચે છે? તો પ્લસ લેશું કે માઇનસ? તો અહીંયા આવશે 10t. અહીંયા ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગતો હશે? નીચે. તો પ્લસ લેશું કે માઇનસ? માઇનસ. તો માઇનસ હાફ, અને એ એટલે કોણ હશે? g, અને ઇન્ટુ શું આવશે? t સ્ક્વેર. 0 0 અને 0 કેન્સલ. લસા લઈ લે 2. કેટલો લઈ લે? 2. આ 2 ને જવા દે આ સાઈડ. તો કેટલા આવશે? -48 ઇક્વલ્સ ટુ, અહીંયા લસા લીધો એટલે કેટલો આવ્યો? 2t માઇનસ t સ્ક્વેર. ના ખબર પડી? માઇનસ t સ્ક્વેર આ સાઈડ આવે તો પ્લસ, તો t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 48 ઇક્વલ્સ ટુ 0. 48 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી છે 2 આવતી હોય. 8 6 48. 8 6 તો 8 મોટું છે એટલે આવશે તમારી પાસે t માઇનસ 8 અને t પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0. ના ખબર પડી? એનો મતલબ t બરાબર કેટલા હશે? જો t બરાબર 8 તો એનો મતલબ આ પદાર્થ કેટલી સેકન્ડે પહોંચશે નીચે? 8 સેકન્ડ સુધી વેગ કેવો રહેશે? અચળ. 8 સેકન્ડ સુધી અચળ હોય એવા 3 ગ્રાફ છે. અરે હા કે ના? ત્યાર પછી પદાર્થનો અચળ વેગ છે અચળ રહેશે? વેગ વધતો જશે. શું થતો જાય? વધતો. પણ ઋણ દિશામાં વધતો હશે. કઈ દિશામાં? ઋણ. નીચેની દિશામાં વધતો હશે ને, ઋણ દિશામાં. એટલે એનો ગ્રાફ આવશે પરવલય, પણ ઊંધો પરવલય. એટલે આ રીતનો પરવલય છે આવશે. એટલે આપણો સાચો આન્સર કોણ થશે? 1. અહીંયા એને 12 સેકન્ડ કીધું છે ને, હજી તમારે મેળવવું હોય ને તો બીજાનો ટાઈમ મેળવો. એ પણ કેટલો આવશે? 12 સેકન્ડ. બીજો છે ને, બીજો પદાર્થ, એને જમીન પર પહોંચવા માટે કેટલો સમય લાગશે? 12 સેકન્ડ. 12 સેકન્ડે કહાની શું થઈ જશે? પૂરી. એટલે તમારે મેળવવું હોય તો સેમ સવાલ, પણ ચલો એની માટે મેળવવું હોય તો d બરાબર કેટલા મૂકશો? -240. v0 40 t અને માઇનસ હાફ gt સ્ક્વેર. સાદું રૂપ આપશો એટલે કેટલા આવશે? 12 સેકન્ડ. ઓકે, ચલો આગળ વધો. હા, લખવું છે તમારે? પહેલા પૂરા થશે પછી શાંતિથી લખજો. અને ચલો, નદી પ્રવાહ 2 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે વહે છે. ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત સમજવાનું છે. 2 કિલોમીટર પ્રતિ કલાક. તો હું તમને એમ કહું, માની લો કે આ રીતની તમારી પાસે નદી છે, તો નદીનો પ્રવાહ કેટલો છે? 2 કિલોમીટર પર આર. તરવૈયો 4 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે તરી શકે છે. તો તરવૈયાની દિશા નદી પ્રવાહની સાપેક્ષે કેટલી હોવી જોઈએ કે નદીને સીધી ઓળંગે? કેવી ઓળંગે? સીધી. માની લો કે તરવૈયો અહીંથી સ્ટાર્ટ કરે છે ને જવું છે આમ. બોલ હા કે ના? હવે એને આમ જવું છે તો એ સીધો બિચારો આમ જશે એટલે એમ જ જશે, હે ને? એને ખરેખર ક્યાં જવું પડશે? આમ. તો માન લે કે આ તરફ જાય છે, એની સ્પીડ કેટલી છે? 4. તો તમને નદીના પ્રવાહની સાપેક્ષે એની દિશા કેટલી હોવી જોઈએ? તો તમારે ખૂણો જોઈએ છે આ, ખબર પડે છે? પણ હું એ નહીં મેળવું, હું મેળવીશ આ. માન લે કે આ છે થીટા. કેટલો છે? થીટા. તો અહીંયા 4 ના 2 ઘટક પડશે. ના ખબર પડી? યાદ આવે છે આવું? 4 ના કેટલા ઘટક પડશે? 2. ચલો, 4 ના 2 ઘટક છે આપણે પાડીએ તો એક આ તરફ ઘટક પડશે. એ કેટલો હશે? 4 cos થીટા. અને એક અહીંયા હશે, કયો હશે? 4 sin થીટા. આ 4 sin થીટા ને લીધે પદાર્થ શું કરશે? નદીને ક્રોસ કરશે. આ 4 cos થીટા ને લીધે પદાર્થ ક્યાં જવો જોઈએ? આમ. પણ જશે, કારણ કે એનો ઓપોઝ કરવા માટે કોણ છે? 2. તો અહીંયા આ તરફ કેટલો લાગતો? અહીંયા આ તરફ કેટલો વેગ છે? 2. જો 2 વધારે હશે 4 cos થીટા કરતા, તો આ જે પદાર્થ છે એ ક્યાં, કઈ તરફ જશે? આ તરફ. 4 cos થીટા વધારે હશે તો કઈ તરફ જશે? આ તરફ. પણ 2 સમાન હશે તો આમ પણ નહીં જાય અને આમ પણ નહીં જાય. તો આપણે તો એવું જ કરવું છે, સીધો ઓળંગો. સીધો ઓળંગવા માટે કન્ડિશન શું લખીશ? બોલ તો. 4 cos થીટા ઇક્વલ્સ ટુ 2. તો બોલ, cos થીટા ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1/2. તો થીટા ઇક્વલ્સ ટુ કેટલા થશે? 60. હવે જો થીટા અહીંયા 60 થશે. અરે હા કે ના?
રકમને બહુ શાંતિથી વાંચવાની કે એને ખૂણો કોના સાથે જોઈએ છે. જો તમને એમ કે નદીના પ્રવાહ સાથે, કોના સાથે? નદીના પ્રવાહ. તો નદીનો પ્રવાહ આમ છે તો એને આ ખૂણો જોશે. અરે હા કે ને? જો આ ખૂણો 60 નો હોય, આખો કેટલાનો હોય? 180. તો આ કેટલો આવશે? 120. તો આન્સર શું આવશે? 120. એને શિરોલંબ સાથે કીધો તો કેટલાનો આવત? 30. કોના સાથે ખૂણો પૂછ્યો છે 2 વખત વાંચવાનું. ખબર પડે શું શું કહો? નદીની ઓપોઝિટ દિશા સાથે, નદીના પ્રવાહની વિરુદ્ધ દિશા સાથે કીધો હતો 60. શિરોલંબ સાથે કીધો હતો અને પ્રવાહ સાથે કીધો હોય તો આગળ વધો. ચલો, જ્યારે ગાડી સ્થિર હોય, કેવી હોય? સ્થિર. ત્યારે તેનો ડ્રાઈવર વરસાદના ટીપાને ગાડી પર લંબ રૂપે પડતા જોઈએ. તો સ્થિર છે એનો મતલબ કે ખરેખર વરસાદ ક્યાં આવે છે? આ રીતે. એટલે કઈ રીતે? વરસાદના ટીપાને ગાડી પર કઈ રીતે પડતા જોઈએ છે? લંબ રૂપે પડતા જોઈએ છે. તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત. તો આ રીતે માની લો કે વરસાદ પડતો હશે. અરે હા કે ને? હવે તમને એમ કે જ્યારે ગાડી વી વેગથી જાય, માની લે ગાડી આ તરફ ચલાવું છું, આમ કરીને આમ. અરે હા કે ને? ગાડી આમ ચલાવતો હોય તો હું વેક્ટર કઈ તરફ ડ્રો કરીશ? આ તરફ. સમજાશો ને બધા? ચલો, તો આને આ તરફ. તો વી વેગથી જાય ત્યારે ટીપા સમસ્તરીય 60 ડોન એટલે કે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60. ચલો, તો ગાડી આમ જાય છે વી વેગથી, તો અહીંયા તરફ દોરશું. આ કેટલો વેગ થઈ ગયો? વી. અને ત્યારે એનો પરિણામી વેગ એને કેટલો ફીલ થશે? કેટલાનો ખૂણો બનાવે છે? 60. આકૃતિ બધાને ખબર પડી ગઈ? આ કોનો વેગ છે? વરસાદનો. એને ગાડીનો. વરસાદના વેગને માની લો હું કહી દઉં છું વીઆર. મને ખબર છે નહીં. આગળ વધો. ગાડીની ઝડપ 1 + β v જેટલી કરવામાં આવે. કેટલી કરવામાં આવે? 1 + β. 1 + β એટલે માની લે કે 1 + β 5 હોય તો કેટલી કરી હશે? 5v. 1 + β 3 હોય તો કેટલી કરી હશે? 3v. સ્પીડ વધારી. શું કરી? સ્પીડ વધારી. જેવી આ સ્પીડ વધારશો એટલે ઘટક આ જે પરિણામી હતો એ તરફ વધારે આવશે. ના ખબર પડી? જો બે સેમ હોય ને તો એક્ઝેક્ટલી ક્યાં આવે? આ વધારે હોય તો કોના તરફ હોય? એ તરફ. આ વધારે હોય તો એ તરફ. ના ખબર પડી? તો તમે સ્પીડ વધારી એટલે આ ખૂણો બદલાઈને કેટલો થઈ ગયો? 45. ચલો, બીજી આકૃતિ બનાવીએ. તો અહીંયા આવશે તમારી પાસે વરસાદ તો આમને આમ જ છે, વીઆર માં કોઈ ફરક છે નહીં. આ વખતે વી ફેરવીને કેટલો કરી નાખ્યો? 1 + β * v. તો કેટલાનો ખૂણો આવ્યો તમારી પાસે? 45. તો અહીંયા આવે છે 45. તો તમને એમ કે બીટાનું મૂલ્ય મેળવો. શેનું મૂલ્ય મેળવવું છે? બીટાનું. બહુ ઇઝી છે, ધ્યાનથી જો. તમે જ્યારે આવી રીતની પરિસ્થિતિ જો, હું તમને ટ્રાય કરવા આપત, પછી પાછું તમને કહે, એમાં થોડો ટાઈમ જતો, એટલે હું ડાયરેક્ટ તમને સોલ્વ કરું. તમને આ રીતની સિચ્યુએશન હોય, તમને ખબર હોય તમારે મેળવવું શું છે? બીટા. વેરિયેબલ કેટલા તમારી પાસે? 1, 2, 3 અને 4 નહીં, એ તો ગણાઈ ગયો. એટલે કેટલા છે? 3. તો 3 માંથી મારે ફાઇન્ડ આઉટ કોને કરવો છે? 1 ને. તો બાકી બધા નીકળી જાવ છો. નીકળવા માટે મારી પાસે કઈ રસ્તો નથી. હું યુઝ કરું પહેલામાં tan θ વાપરું તો શું આવશે? tan 60. અરે હા કે ના? ઇક્વલ્સ ટુ શું આવશે? સામેવાળીના છેદમાં પાસે. tan 60 ની સામેવાળી આ તરફ છે એટલે કોણ છે? વીઆર. તો શું લખીશ અહીંયા? વીઆર ના છેદમાં વી. ના ખબર પડી? tan 60 એટલે કેટલા? વિચાર લો. કેટલા? √3. v ને આ સાઈડ લઈ જાઓ તો અહીંયા આવશે √3v ઇક્વલ્સ ટુ શું આવશે? વીઆર. આને કહી દે પરિણામ નંબર 1. બીજામાં વાપર તો કેટલા આવશે તમારી પાસે? tan 45 ઇક્વલ્સ ટુ શું આવશે? સામેવાળી કોણ છે? વીઆર. અને પાસેવાળી કોણ છે? 1 + β * v. tan 45 કેટલા? 1. અને આ સાઈડ લઈ આવો તો શું આવશે? 1 + β * v ઇક્વલ્સ ટુ શું આવશે? વીઆર. આને કહી દે સમીકરણ નંબર 2. હજી જો વેરિયેબલ કેટલા? 1, 2 અને 3. ત્રણે બધા કેન્સલ થઈ કે એવો જાદુ છે. જો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર લઈ લો. ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ. તો શું આવશે? ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ લઉં તો v અને v. આ ખબર પડે છે? તો અહીંયા આવશે તમારી પાસે √3 ના છેદમાં 1 + β બરાબર વીઆર ના છેદમાં વીઆર એટલે 1. 1 + β ના સાઈડ આવવા દે તો શું થશે? √3 ઇક્વલ્સ ટુ 1 + β. શું જોઈએ છે તારે? બીટા. તો બીટા ઇક્વલ્સ ટુ +1 આ સાઈડ આવે તો માઇનસ. √3 એટલે કેટલા? 1.73 - 1. તો બીટા કેટલો હશે? 0.73. આન્સર ખબર પડી દરેકને? ચલો, એટલે આવા સિમ્પલ ક્વેશ્ચન હોય. નેક્સ્ટ. પણ તમને આ આકૃતિ દોરતા આવડવું જોઈએ, ક્વેશ્ચન સમજતા આવડવું જોઈએ, કમ્પેર કરતા આવડવું જોઈએ. ચલો આગળ વધો. એક તરવૈયાને શાંત પાણીમાં 12 કિલોમીટર/કલાકના વેગ સાથે તરી શકે. નદીનો વેગ કેટલો છે? 6. પ્રારંભિક બિંદુથી બીજા કિનારા પર એકદમ સામેનું બિંદુ એટલે ભાઈ સાહેબને ક્યાં જવું છે? સીધું.
બરાબર છે. પહોંચવા માટે નદીના પ્રવાહની દિશા કઈ તરફ ચલાવવી જોઈએ? આમ ચલાવવી જોઈએ. આ વખતે જોવા જેવું. ગઈ વખતેની રકમ યાદ છે? હમણાં 2 વખત પેલા કર્યો. આનો વેગ કેટલો હતો? નદીનો કેટલો હતો? અહીંયા જો ધ્યાનથી. આનો કેટલો છે? 12. નદીનો કેટલો છે? 6. સેમ ક્વેશ્ચન, સેમ આન્સર. છતાં બી ફટાફટ કરી દઉં છું. માની લે ખૂણો કેટલો બનાવે છે? થીટા. ભાઈબંધનો વેગ કેટલો છે તરવૈયાનો? 12. નદીનો કેટલો છે? 6. ઘટક પાડીશ એટલે તમારી પાસે અહીંયા ઘટક કેટલો આવશે? 12 cos થીટા. એ કોના બરાબર થવું જોઈએ? 6. જો આ બરાબર થાય તો આમ કે આમ જવાય નહીં. તો અહીંયા લખીશ 12 cos થીટા ઇક્વલ્સ ટુ શું આવશે? 6. cos થીટા ઇક્વલ્સ ટુ શું આવશે? 1/2. થીટા ઇક્વલ્સ ટુ 60. થીટા 60 તો આખો કેટલાનો હશે? 120. આન્સર કેટલો આવશે? નદીના પ્રવાહની દિશાની સાપેક્ષે કેટલાનો ખૂણો? 120. આવડશે બધાને? ચલો વેરી ગુડ. આગળ વધીએ. એક તરવૈયાને બિંદુ A થી બિંદુ B સુધી નદી ઓળંગવી છે. રેખા AB નદીના પ્રવાહ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ A થી લઈને B છે એ કેટલાનો ખૂણો બનાવે છે? 30. તરવૈયાના વેગનું મૂલ્ય નદીના વેગના મૂલ્યને સમાન છે. તરવૈયાનો જે વેગ છે એ અને નદીનો વેગ બે કેવો છે? સેમ. એટલે VR અને V બે કેવા છે? સેમ. આ પદાર્થનો અને આ નદીનો બરોબર બે સેમ છે. તમને એમ કે રેખા AB સાથે ખૂણા થીટા હોય ત્યારે તરવૈયો બિંદુ B સુધી પહોંચે. હવે જો પહેલા સમજો. માની લો હું તમને એમ કહું કે પાણી સ્થિર છે. કેવું છે? સ્થિર. હવે સ્થિર પાણીની અંદર હું તમને એમ કહું કે ભાઈબંધ અહીંયાથી જાય છે અને આમ કરીને આમ એના સુધી જવું છે. V વેગથી જાય છે. કેટલા વેગથી? V. આ બિંદુ A છે ને આ બિંદુ B છે. તો તમને શું લાગે ને પહોંચી જશે? અરે સ્થિર પાણી છે, કશું કાંઈ નથી. તો આ માર્ગે જાય છે તે જ માર્ગે પહોંચશે. અરે હા કે ને? હવે આ જ્યારે નદીનો પ્રવાહ આવશે V વેગથી, અરે હા કે ને, તો એ જ તરફ જશે કે આ તરફ આવશે થોડો? એ આપણે આવવા દેવો નથી. અચ્છા, હમણાં એક દાખલાની અંદર સંજોગ વસાત આપણે ચર્ચા કરી હતી. હું તમને ફરી પાછું સમજાવું. માની લે કે અહીંયા વેગ છે, સપોઝ કોઈ બી સદિશ છે. અહીંયા સદિશનું મૂલ્ય છે 10 અને અહીંયા સદિશનું મૂલ્ય છે 15. કેટલું છે? 15. આ બેનો પરિણામી ક્યાં આવશે? બહાર આવશે કે વચ્ચે આવશે? એટલી તો ખબર હોવી જોઈએ ને. ક્યાં આવશે? આ બેનો પરિણામી ક્યાં આવે? વચ્ચે. કેટલી વખત સમાંતર બાદ ચતુષ્કોણ દોર્યો છે? યાદ છે ને? તો આ બેનો પરિણામી આવશે વચ્ચે. તો મને કોઈ કહેશે કે વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે કે આ તરફ કે આ તરફ આવશે? આ તરફ. કોના તરફ? જે બાજુનું મૂલ્ય વધારે હશે એ તરફ. હવે માની લે કે આ 15 છે એટલે એ તરફ આવશે. માની લે આ બેન 10 હોત તો એક્ઝેક્ટલી ક્યાં આવત? વચ્ચે. ના ખબર પડી? કન્સેપ્ટ નંબર 1 મેં તમને એવું શીખવાડ્યું કે જો બેયનું મૂલ્ય સેમ હોય તો પરિણામી ક્યાં આવે? વચ્ચે. કોઈનું વધારે હશે તો એ તરફ જશે. બોલ હા કે ના? કન્સેપ્ટ નંબર 2, માની લે હું તને એમ કહું નદી આમ છે અને અહીંયા પદાર્થ છે આમ કરીને આમ છે. હવે આ ભાઈબંધ કંઈ નથી કરતો તો એ ત્યાં ને ત્યાં રહેશે કે આ નદીના પ્રવાહની દિશામાં ગતિ કરશે? નદીના પ્રવાહનો દિશા માની લે કે એની VR છે તો VRના વેગથી ગતિ કરતો હશે. હા કે ના? માની લે કે ભાઈબંધનો વેગ છે સપોઝ માની લે V'. કેટલો છે? V'. એ આ તરફની દિશામાં છે. કઈ તરફ? આ તરફ. તો અત્યારે માની લે કે નદીનું પાણી શાંત હોત તો એ કયા વેગથી ગતિ કરત? V'. કઈ દિશામાં ગતિ કરત? એ જ. ના ખબર પડી? જો માની લે કે ભાઈબંધ કાંઈ ન કરતો તો કયા વેગથી ગતિ કરત? VR. કઈ દિશામાં ગતિ કરત? VR. પણ માની લે બંને છે તો બંનેના પરિણામીની દિશા. તો બંનેનો પરિણામી માની લે અહીંયા છે V. કેટલો છે? V. તો એ કઈ દિશામાં ગતિ કરશે? આ. અને કયા વેગથી ગતિ કરશે એનો જે પરિણામી હશે? અરે હા કે ના? હવે તમને એમ કહે છે શાંત પાણી હતું ત્યારે તમે આ માર્ગે જતા. બોલ હા કે ના? હવે તમે અહીંયા એમ કહો છો કે તમે તમારો નવો વેગ કાઢો છો કેટલો? V. અને અહીંયા નદીનું પાણી છે તો નદીનું પાણી એનો વેગ પણ કેટલો છે? V. અને છતાંય તમારે જવું છે ક્યાં? A થી B. તો તમારો પરિણામી ક્યાં આવવો જોઈએ? અહીંયા આવવો જોઈએ ને? તો જ તમે એ દિશામાં ગતિ કરો, નહીતર કરો નહીં. પરિણામી ત્યાં આવે જોઈએ. આનું મૂલ્ય કેટલું છે? V. આનું મૂલ્ય કેટલું છે? V. તો આનો જે પરિણામી બનશે એ આ તરફ હશે. બોલ હા કે ના? આ તરફ હશે થોડોક. આનો પરિણામી ક્યાં હશે? એક્ઝેક્ટ વચ્ચે. તો એક્ઝેક્ટ વચ્ચે હોય, આ 30 હોય તો આ પણ કેટલો હશે? 30. તો આન્સર શું થશે? 30. ખબર પડી ગઈ? અરે હા કે ના? આ સોલ્વ કરવા માટે આપણે કેટલી વસ્તુ વિચારી? 2. કે તમારી પાસે પરિણામી ક્યાં આવે એ અને પદાર્થ કયા માર્ગે ગતિ કરે એનો પરિણામી વેગ હોય એ માર્ગે. તો પરિણામી વેગ કયા માર્ગે હોવો જોઈએ? આ માર્ગે હોવો જોઈએ. અરે હા કે ના? આ માર્ગે રાખવા માટે આ બે માટે આ V છે આ V છે એનો પરિણામી ક્યાં આવતો હોય? સેન્ટરમાં. તો સેન્ટર એટલે આ તરફ. બરોબર? ચલો ગુડ. આગળ વધો. એક પતંગિયું છે. શું છે? પતંગિયું તમને એમ કહે છે કે ઉત્તર પૂર્વ દિશામાં. જ્યારે કોઈ દિશા ના કીધી હોય, પેલા દિશા કીધી એટલે હું લખી લઉં. આ કોણ છે? નોર્થ.
આ કોણ છે સાઉથ, આ કોણ છે ઈસ્ટ, આ કોણ છે વેસ્ટ. તમને એમ કીધું ઉત્તર તો આમ લેવાને, પૂર્વ તો આમ લેવાનું, પણ કીધું ઉત્તર પૂર્વ અને કોઈ ખૂણો આપ્યો ના આપ્યો હોય તો એક્ઝેક્ટલી ક્યાં લેવાની વચ્ચે. તો ઉત્તર પૂર્વ દિશામાં કેટલા વેગથી જાય છે 4√2. હવે 4√2 એક્ઝેક્ટલી વચ્ચે એટલે આ ખૂણો કેટલાનો હોય 45 અને 45 હોય 4√2 હોય તો ઘટક કેટલાના પડતા હશે 4 અને 4. એ તો ખબર છે ને બધાને. ઓકે, તો એનો મતલબ એમ થયો તમને ઘટક પણ ખબર છે, ના ખબર હોય એ મેળવી લેજો. 4√2 cos 45 અને 4√2 sin 45 લખું કે ખબર છે? તો અહીંયા કેટલા આવશે 4 અને અહીંયા પણ કેટલો આવશે 4. હવે મારે આને લખવાની જરૂર નથી કારણ કે એની બે અસર છે, ઈસ્ટમાં 4 અને નોર્થમાં 4. પવન ઉત્તરથી દક્ષિણ દિશામાં, ઉત્તરથી દક્ષિણ દિશામાં 1 મીટર પર સેકન્ડથી ફેંકાઈ રહ્યો. તો આ દિશામાં કેટલા વેગથી ફેંકાય છે 1. તો 3 સેકન્ડમાં પતંગિયાનું પરિણામી વિસ્થાપન કેટલું? હવે મને એમ કે આ એક આમ ફેંકાય છે તો આનો પતંગિયાનો વેગ આમાં 4 જ રહેશે કે બદલાશે? 5 થઈ જાય ને? કેટલો થઈ જશે 3. તો હકીકત પતંગિયું આ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે 4, આ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે 3. તો આનો જે પરિણામી વેગ બનશે એ કેટલો બનશે 5. આ 4 છે, આ 3 છે, તો કેટલો આવશે 5. ના ખબર પડી? હવે એમ કહે તો 3 સેકન્ડમાં, તો ફાઇનલ એનો વેગ 3 છે 4 છે કે 5? 5. કેટલી સેકન્ડ ગતિ કરવાની છે 3. તો કેટલું અંતર કાપશે 15. v બરાબર d/t. તો d બરાબર v × t. v કેટલો છે? સમય કેટલો આપ્યો? તો કેટલું કાપશે? કાં તો આમ મેળવી શકો કાં તો બીજું x માં મેળવો. x માં કેટલું કાપશે? જો x માં વેગ કેટલો છે, કેટલી સેકન્ડ ગતિ કરવાની? તો x માં કેટલું અંતર કાપશે 12. y માં કેટલું અંતર કાપશે 9. 9 12 નું પરિણામી જોઈશ ને તો કેટલું આવશે 15. આમે કરી શકો આમે કરી શકો. બરાબર? આવડશે? ગુડ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનો આ ક્વેશ્ચન છે ને ખરેખર રે ઓપ્ટિક્સ, સોરી રે નહીં, વેવ ઓપ્ટિક્સનો છે. કોનો છે? વેવ ઓપ્ટિક્સ. ભૂલથી આવ્યો છે એટલે આપણે એને નેગ્લેક્ટ કરશું, ઇગ્નોર કરશું. બરાબર? સ્કીપ કરશું. યંગના 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.3 YDSC એક્સપેરિમેન્ટ કહેવાય. ને શું કહેવાય? YDSC, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. હજી તમે નાના છો, આવશે પછી. તમે અત્યારે આમાં ધ્યાન આપો. કેમાં? રસ્તા પર ઉભેલી છોકરીમાં. એટલે ક્વેશ્ચનમાં સમજા, રસ્તા પર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે, રસ્તા પર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરોલમ સાથે 45 ડિગ્રીના ખૂણે પકડે છે. કેટલા ડિગ્રી? 45. તો વરસાદ આમ આવતો હશે નીચે? નહીં, એની સાથે 45 ડિગ્રીએ પકડે છે. એટલે ખરેખર વરસાદ ક્યાં આવતો હશે? આ રીતે. ખબર પડી કે નહીં? શિરોલમ સાથે 45. એટલે અહીંયા ખૂણો કેટલાનો બને છે 45. વરસાદ ક્યાં હશે? A કે B? B. આ હશે વરસાદ ખરેખર. બરોબર? હવે તમને એમ કે 45 ડિગ્રી, તો 45 ડિગ્રી એ કેટલાનું છે? કંઈ કીધું નથી. માની લો કે ચલો જોઈએ. તેની છત્રી શિરોલમ સાથે 45 ડિગ્રીના કોણે પકડે. જો તે છત્રી વગર 15√2 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે દોડવાનું શરૂઆત કરે. માની લો કે આ તરફ દોડે છે. અરે હા કે ને? તો આપણે વેક્ટર કઈ તરફ દોડશું? આ તરફ. ચલો દોડવાનું શરૂ કરે તો વરસાદના બુંદો તેના માથા પર શિરોલમ રીતે અથડાય છે. કેવી રીતે અથડાય છે? શિરોલ. તો ગતિ કરતી છોકરીની સાપેક્ષે વરસાદના બુંદોની ઝડપ. ચલો હવે ફરીથી એક વાત સમજો આખી કહાની. તો તમને હું એમ કહું કે મારી પાસે આ રીતની ડાયરેક્શન્સ હોય, ખબર છે ને બધી. ચલો વરસાદ હું એમ કહું અધો દિશામાં આવતો તો તમે ક્યાં ડ્રો કરત? અહીંયા નીચે તરફ. પણ તમને એમ કે ક્યાં આવે છે? 45 ડિગ્રી. તો 45 ડિગ્રી આવતો હોય તો તમે વરસાદને આમ ડ્રો કર્યો. અરે હા કે ને? આ ઓરિજિનલ વરસાદ છે. એ વરસાદના કેટલા ઘટક હશે? 2. માની લો કે વરસાદને હું કહી દઉં છું VR. કેટલા કહી દઉં છું? VR. એને એમ કીધું અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? 45. તો અહીંયા આવશે VR cos 45 અને અહીંયા કેટલો આવશે? VR sin 45. ના ખબર પડી? સમજાય છે હું શું કહું છું? ચલો હવે તમને એમ કે છત્રી વગેરે કેટલાની ઝડપે દોડવાનું શરૂઆત કરે? 15√2. તો એ 15√2 થી આમ દોડશે તો તમે ડ્રો કઈ તરફ કરશો? વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં ડ્રો કરો એટલે આ તરફ આવશે. બોલ હા કે ના? કેટલી સ્પીડથી દોડે છે? 15√2. જેવી એ 15√2 થી દોડે છે તો હવે એને વરસાદ ક્યાં ફીલ થાય છે? સીધો. સીધો એટલે હવે આમ ક્યાંય ફીલ થતો નથી. આની તો ખરેખર જમા જરૂર જ નથી. અરે હા કે ને? જો આ વધારે હોત, જોજે અહીંયા ચલ ફીલ ક્યાં થાય છોડ દે થોડીક વાર. 15√2 અને આ કોણ છે? VR sin 45. હું એમ કહું VR sin 45 વધારે હોત આના કરતા તો પરિણામ ક્યાં આવત? આ તરફ. તો વરસાદ ક્યાં ફીલ થાત? આમ. ના ખબર પડી?
15√2 વધારે હોત, આપણને ખબર નથી આને કરતા, 15√2 નું મૂલ્ય વધારે હોત તો આમ 15√2 છે ને આ સપોઝ માન લે 5√2 છે, તો આ તરફ આવત તો પરિણામ ક્યાં આવત? આમ. ના ખબર પડી? પણ તને એમ કે આમ પણ નથી આવતું, આમ પણ નથી આવતું, ક્યાં આવે છે? એક્ઝેક્ટલી વચ્ચે. એવું ક્યારે થાય? આ બે સેમ હોય ત્યાર. એનો મતલબ એમ થયો કે VR sin 45 ઇક્વલ્સ ટુ 15√2. VR તો આપણને ખબર છે નહીં, પણ sin 45 ખબર છે. 1/√2 15√2 એટલે કેટલા આવશે તમારી પાસે? VR બરાબર 30. તો ખરેખર વરસાદનો વેગ કેટલો છે? 30. પણ તને ખરેખર નથી પૂછ્યો, તને પૂછ્યો ગતિ કરતી છોકરીની સાપેક્ષ. તો જ્યારે ગતિ કરે છે ત્યારે એને કયો આ ફીલ થાય છે? ત્યારે આ ફીલ થાય એટલે કયો ફીલ થાય છે? VR cos 45. તો ગતિ કરતી છોકરી માટે કેટલો ફીલ થશે? VR cos 45. VR કેટલો છે? 30 અને cos 45 એટલે 1/√2. તો આન્સર શું આવશે? 30/√2 કિલોમીટર પ્રતિ કલાક. શું છે? અરે લખવાનું છે એટલે મેં કીધું જ તો. હા, છેલ્લું કયું? જો એને શું કીધું? ગતિ કરતી છોકરીની સાપેક્ષ. તો જ્યારે છોકરી ગતિ કરે છે ત્યારે એને કયો ફીલ થાય છે? આ ફીલ થાય છે. જો એમ કીધું સ્થિર છોકરી માટે કયો ફીલ થશે? તો આ. તો જવાબ કેટલો આવત? 30. પણ ગતિ કરે ત્યારે એને આ ફીલ થાય છે, ત્યારે એને કયો ફીલ થાય છે? સિરોલમ. સિરોલમ એટલે આ ફીલ થાય છે. આ તો બે શું થઈ ગયું છે? કેન્સલ. એટલે એને કયો ફીલ થશે? VR cos 45. તો મેં લખ્યો VR cos 45. ચલો નેક્સ્ટ. એક તરવૈયાની શાંત પાણીમાં ઝડપ 4 છે. કેટલી છે? 4. જો તરવૈયો 1 કિલોમીટર 1 કિલોમીટર લંબાઈ છે નદીની. કેટલી છે? 1 કિલોમીટર. નદીના વહનને લંબ રૂપે ગતિ કરતો. એ ક્યાં ગતિ કરે છે? વહનને લંબ. ખુદ પોતે નદીને લંબ રૂપે ગતિ કરે. તો તે સામેના કાંઠે લંબપાતથી 750 મીટર દૂર હવે આમ જાય છે, તો એ ખરેખર ત્યાં પહોંચશે? એ આમ પહોંચશે ને. અહીંયા કેટલું અંતર કાપ્યું એમ કીધું? 750 મીટર. તો નદીની ઝડપ કેટલી હશે? તો VR મેળવવાનું છે. શું મેળવવાનું છે? VR. વેરી ગુડ. તો હું તો આમ ચાલુ છું. અરે હા કે ના? તો મારા લીધે મતલબ આના લીધે તરવૈયાને લીધે આમ કે આમ જવાશે? તરવૈયો ક્યાં ચાલે છે? આમ સીધો. એના લીધે આમ કે આમ જવાશે? તો તમે 750 મીટર ગયા એ કોના લીધે ગયા? VR ના લીધે. તો તમે નદી ક્રોસ કરી હશે એ કોના લીધે કરી હશે? આના લીધે. આનો વેગ માન લે V છે. કેટલો છે? V. તો આના લીધે ગતિ કરી. એની વેગ એટલે આપ્યો છે. કેટલો છે? 4. તો 4 ના લીધે તમે શું કર્યું? નદીને ક્રોસ. ના ખબર પડી? તો નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય કેટલો હશે? તો કે T બરાબર D કેટલા છે? T બરાબર D/V. તો T બરાબર D કેટલા છે? વેગ કેટલો છે? 4 કિલોમીટર પ્રતિ કલાક ને આ પણ કિલોમીટરમાં છે એટલે ચાલ્યું. બોલ હા કે ના? તો આટલી કલાક છે એ લાગશે. ના ખબર પડી? આટલી કલાકમાં હું અહીંયા જ પહોંચીશ કે આમ જતો રહીશ? આમ જતો રહે. આમ કોના લીધે જતો રહ્યો? VR ના. એને આપણે ડ્રિફ્ટ કહેતા, યાદ છે? તો V બરાબર શું હશે? D/T. તો ડ્રિફ્ટ કેટલી થશે તમારી પાસે? VT. અરે હા કે ના? ચલ તો D કેટલા તમને આપ્યા છે? 750. તો 700 અહીં લખું છું. 750 ના છેદમાં શું લખવું પડશે? 1000 ઇક્વલ્સ ટુ V. V એટલે આ કયા વેગના લીધે તમે કાપ્યું? 4 ના લીધે કે VR ના લીધે? તો અહીંયા લખાય VR. તો અહીંયા શું આવશે? VR. સમય કેટલો મળશે તમને? જેટલો નદીને ક્રોસ કરવા માટે મળ્યો એટલે કેટલો? 1/4. 0 અને 0 કેન્સલ. આ 4 એટલે અહીંયા કેટલા આવશે? 25 અને 25 એટલે કેટલા આવશે? 3. તો VR ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 3 કિલોમીટર પ્રતિ કલાક. ખબર પડી ગઈ? કંઈ એટલે કંઈ ન હોય નદીવાળા દાખલાઓમાં, બરોબર? થોડુંક મગજ ચલાવવાનું હોય. આ તો તમે સેમ કન્સેપ્ટ શીખેલો છે ને? પહેલા નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય મેળવો, પછી ડ્રિફ્ટનું સૂત્ર મૂકો. ચલો આગળ વધો. 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિમાન ટ્રેન એમાં બેઠેલો યાત્રી. કેટલાની સ્પીડ કેટલી છે? 90. તેની વિરુદ્ધ દિશામાં પસાર થતી ટ્રેન માન લે કે આ તરફ જાય છે. કેટલાની સ્પીડ છે? 90 કિલોમીટર/h. એની વિરુદ્ધ દિશામાં પસાર થતી ટ્રેન. તો વિરુદ્ધ એટલે આમ આવતી હશે. એની 8 સેકન્ડ માટે જોઈએ છે. કેટલી સેકન્ડ માટે? 8. જો ટ્રેન B નો વેગ કેટલો છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. તો ટ્રેન B ની લંબાઈ કેટલી હશે? અચ્છા મને કહેતો 90 આ તરફ 54 આ તરફ, બરોબર? તો ખરેખર મુસાફર માટે એને ટ્રેન 54 થી આવતી લાગશે? આના માટે આ 90 થી આવતી લાગશે? કેટલાથી લાગશે? 90 + 54.
તો મુસાફરને જે ખરેખર વેગ ફીલ થશે એ કેટલો હશે? 90 પ્લસ 54 એટલે કેટલો આવશે તમારી પાસે? 4 ને 144. આટલો વેગ છે ફીલ થશે. બોલ હા કે ના? આટલો વેગ ફીલ થવા છતાંય એને ટ્રેન કેટલો સમય દેખાણી? 8 સેકન્ડ. તો તમને ખબર છે v બરાબર શું હોય? d/t. તો કેટલી લંબાઈ હશે અથવા તો કેટલું અંતર કાપ્યું હશે ત્યાં ટ્રેને? d બરાબર vt. વેગ કેટલો લેશું? 144. અને t કેમાં આપી છે? સેકન્ડમાં આપી છે. કેમાં આપી છે? સેકન્ડ. તો 144 ને કેમાં ફેરવી નાખવા પડે? મીટર પર સેકન્ડમાં. 5/18. 6 3 6 2 ને 6 4 એટલે 3 8 8 5 45. સોરી 8 5 40. હા પણ હવે 9 5 થઈ ગયું ભૂલથી. ચાલો અહીંયા કેટલા કરશું તમે? 144 તો નહીં લખાય. કેટલી લખાશે? 40. અને ટાઈમ કેટલો આપ્યો છે? 8 8 4 32. 320 મીટર લંબાઈની ટ્રેન હશે. બરોબર? વેરી ગુડ. ચાલો લખી નાખો શાંતિથી.